અહીં આપણને સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવાનો કીધો છે, જેમાં ચલ અહીં x છે એની વેલ્યુ આપણે મેળવવાની છે. તો સૌ પ્રથમ આપણે x ના છેદમાં 2 છે એ એમને લખી લેશું. બરાબરની આ સાઈડ છે પ્લસ x ના છેદમાં 3 છે એ આ સાઈડ લેશું એટલે માઇનસ થઈ જશે. બરાબર 1 ના છેદમાં 4 એ ત્યાં એમને એમ લખી લેશું. આ માઇનસ 1 ના છેદમાં 5 છે એ અહીં છે, આ સાઈડ આવશે એટલે એ પ્લસ થઈ જશે. આ અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી કરવા છે તો અહીં છેદ સરખો છે નહીં, એ માટે આપણે લસા લેવો પડશે. તો 2 અને 3 નો લસા શું આવશે બાળ મિત્રો? 6. તો અહીં પહેલા આપણે સ્ટેપ રિપીટ કરી દઈએ. x ના છેદમાં 3, 2 ને અહીં કેટલા વડે ગુણશું? 3. અંશમાં પણ કેટલા વડે ગુણવું પડશે? 3. 3 ને કેટલા વડે ગુણશું? 2. તો અંશમાં પણ કેટલા વડે ગુણશું? 2. સેમ અહીં પણ એવું જ કરવાનું છે. 4 અને 5 નો લસા કેટલો થશે મિત્રો? 20. તો અહીં સ્ટેપ પહેલા આપણે રિપીટ કરી દઈએ. 4 ને કેટલા વડે ગુણશું? 5. તો અંશમાં પણ કેટલા વડે ગુણશું? 5. અહીં 5 ને કેટલા વડે ગુણવું પડશે? 4. તો અંશમાં પણ કેટલા વડે? 4. હવે આ બધાનો આપણે ગુણાકાર કરી નાખીએ. x ગુણ્યા 3 એટલે કેટલા થશે મિત્રો? તો બાળ મિત્રો આપણે જોયું કે x ગુણ્યા 3 કરશું તો કેટલા મળશે? 3x. 2 ગુણ્યા 3 કરશું તો કેટલા મળશે? 6. x ગુણ્યા 2 કરશું તો કેટલા મળશે? 2x. 3 ગુણ્યા 2 કરશું તો કેટલા મળશે? 6. એવી જ રીતે 1 ગુણ્યા 5 એટલે 5. 4 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 20. પ્લસ 4 એકા 4, 5 ચોક 20. હવે અહીં તમે જોઈ શકો છો કે છેદ છે એ સરખો થઈ ગયો. તો આખાના છેદમાં લખી લઈએ 6. અહીં અંશમાં જે આપ્યું છે એમને એમ લખી લઈએ. સેમ અહીંયા પણ આખાના છેદમાં 20, અંશ છે એમના એમ જ લખી લઈએ. 3x માંથી 2x બાદ કરશું તો કેટલા મળશે મિત્રો? x. છેદમાં કેટલા છે? 6. બરાબર 5 પ્લસ 4 9. છેદમાં કેટલા છે મિત્રો? 20. હવે અહીં તમે જોઈ શકો છો કે અહીં છેદમાં 6 દેખાય છે, એને આપણે બરાબરની આ સાઈડ લઈ જશું તો અહીં છેદમાં છે તો અહીં ક્યાં આવતું રહેશે મિત્રો? અંશમાં. તો x બરાબર 9 ના છેદમાં 20 એમ જ લખી લઈએ. છેદમાં 6 છે તો અહીંયા અંશમાં આવશે. 9 6 કેટલા થશે મિત્રો? 54. 54 ના છેદમાં 20. છેદ ઉડાડીએ મિત્રો. 27 દુ 54, 10 દુ 20. 2 કેન્સલ થઈ જશે તો વધશે x બરાબર 27 ના છેદમાં 10. આને તમે પોઈન્ટમાં પણ લખી શકો. પોઈન્ટમાં જવાબ શું આવશે મિત્રો? 2.7. હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને આપેલું છે n ના છેદમાં 2 માઇનસ 3n ના છેદમાં 4 પ્લસ 5n ના છેદમાં 6 બરાબર 21. અહીં મિત્રો 2, 4 અને 6 નો સૌ પ્રથમ તો લસા લેવું પડશે. તો આપણે ફટાફટ સાઈડમાં 2, 4, 6 નો લસા લઈ લઈએ. કેટલા મળશે મિત્રો? 12 લસા મળશે. તો અહીં સૌ પ્રથમ આપણે સ્ટેપ રિપીટ કરી દઈએ. અહીં 3n ના છેદમાં 4 પ્લસ 5n ના છેદમાં 6 બરાબર 21. 2 ને કેટલા વડે ગુણશું મિત્રો? જેથી આપણને 12 મળી જશે. 6. અંશમાં પણ 6. 4 ને 3, અંશમાં પણ 3. 6 ને 2, અંશમાં પણ 2. હવે આ બધાનો ગુણાકાર કરી લઈએ. n ગુણ્યા 6, 6n મળશે. 2 ગુણ્યા 6 12, 3 તેરી 9n, 4 તેરી 12.
5 દુ 10 n 6 દુ 12. હવે મિત્રો આપણને છેદ સરખો અહીં મળી ગયો છે એટલે આખાના છેદમાં લખી લઈએ 12. અંશમાં જે આપ્યું છે એમને લખી લઈએ. હવે મિત્રો 6n અને 9n નું સાદુરૂપ શું થશે? -3n. 10n આપણે એમને એમ જ લખી લઈએ, છેદમાં 12 પણ એમના એમ જ, 21 પણ એમના એમ જ. માઇનસ પ્લસ માઇનસ તો 10 માંથી 3 બાદ કરશું તો 7 મળશે. એ કેવા 7 મળશે મિત્રો? પ્લસ. છેદમાં કેટલા આપ્યા છે? 12 બરાબર 21. હવે આપણે n ની સાથે 7 પણ છે અને છેદમાં 12 પણ છે, બંનેને દૂર કરશું તો 12 છે એ છેદમાં છે, અહીં આવશે એટલે અંશમાં. 7 અહીં અંશમાં છે, આ સાઈડ લઈ જશું એટલે છેદમાં. તો લઈ જઈએ મિત્રો. 12 અહીં અંશમાં આવી ગયા, 7 અહીં છેદમાં. છેદ ઉડાડીએ, 7 તેરી 21. 12 તેરી કેટલા થશે? 36. તો n ની વેલ્યુ આપણને કેટલી મળી ગઈ મિત્રો? 36. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન. x + 7 - 8x ના છેદમાં 3 બરાબર 17 ના છેદમાં 6 - 5x ના છેદમાં 2. સૌ પ્રથમ તો ચલવાળા સ્ટેપને આ સાઈડ ગોઠવી લઈએ અને અચળવાળું જે સ્ટેપ છે આ સાઈડ. x અહીંયા એમનો એમ જ રહેશે. -8x ના છેદમાં 3 એ પણ અહીં એમના એમ જ લખશું. પ્લસ 5x ના છેદમાં 2 થઈ જશે. આ 17 ના છેદમાં 6 છે એ પણ એમને એમ લખી લઈએ. આ +7 છે, આ સાઈડ લઈ જશું એટલે માઇનસ થઈ જશે. હવે મિત્રો અહીં કાંઈ નથી તો આપણે 1 લખી લઈએ. 3 અને 2 નો લસા કેટલો મળશે? 6. તો અહીં આપણે છેદમાં 6 ગોઠવવા છે. તો સૌ પ્રથમ આપણે સ્ટેપ રિપીટ કરી દઈએ. અહીં આપણે જોયું મિત્રો કે આપણે સ્ટેપ છે એ રિપીટ કરી દીધા છે અને 1 ને કેટલા વડે ગુણશું? 6. તો અંશમાં પણ કેટલા વડે ગુણશું મિત્રો? 6. 3 ને કેટલા વડે ગુણશું? 2. તો અંશમાં પણ કેટલા વડે? 2. 2 ને કેટલા વડે ગુણશું મિત્રો? 3. તો અંશમાં પણ કેટલા વડે ગુણશું? 3. અહીં 6 સત્તા કેટલા થશે મિત્રો? 42 અને છેદમાં કેટલા લખી લીધા છે આપણે? 6. હવે એનું સાદુરૂપ છે એ આપીએ. 1 × 6 કરશું તો 6 માઇનસ 8x × 2 કરશું તો આપણને મળશે 16x અને 3 દુ ને કેટલા થશે મિત્રો? 6. 5x × 3 કરશું તો 15x મળશે અને 2 × 3 કરશું તો કેટલા મળશે? 6. આગળ આપણે જોયું કે +17 ને -42 હતા તો એ બંનેનું સાદુરૂપ આપણને કેટલું મળશે? -25 ના છેદમાં 6. કેટલું મળશે મિત્રો? 25 ના છેદમાં 6. આખાના છેદમાં અહીં લખી લઈએ 6. 6x - 16x + 15x. આ એમના એમ જ લખી લઈએ -25 ના છેદમાં 6. આ ત્રણેયનો જવાબ શું આવશે મિત્રો? આ 6x - 16x નો જવાબ આવશે -10x. -10x માં +15x એડ કરશું તો જવાબ મળશે આપણને 5x. છેદમાં કેટલા છે? 6 બરાબર -25 ના છેદમાં 6. હવે અહીંથી આપણને 5 ને દૂર કરવાના છે અને 6 ને પણ. તો 6 અહીં છેદમાં છે, અહીં આવશે એટલે ક્યાં આવશે? અંશમાં. 5 અહીં અંશમાં છે, આ સાઈડ લઈ જશું તો છેદમાં. લખી લઈએ -25 ના છેદમાં 6. 6 અહીં આવશે અંશમાં અને 5 અહીં આવશે છેદમાં. 6 6 કેન્સલ, 5 5 25. તો આપણને આન્સર શું મળશે મિત્રો? x બરાબર -5.
એના પછીનો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 4. x માઇનસ 5 છેદમાં 3 બરાબર x માઇનસ 3 છેદમાં 5. અહીં મિત્રો 5 છે અહીં છેદમાં છે, અહીં આવશે એટલે ગુણાકારમાં. આ 3 છે એને આપણે આ સાઈડ લઈ જશું. 3 અહીં છેદમાં છે, અહીં આવશે એટલે ગુણાકારમાં. તો અહીં 5 ને પહેલા આપણે આ સાઈડ લઈ જઈએ એટલે ગુણાકારમાં આવશે. તો આ બંને વડે ગુણાકાર કરવો પડશે એટલે કાઉન્સ કરી નાખીએ. અહીં સેમ 3 ને પણ આ બંને વડે ગુણવાનું છે એટલે કાઉન્સ કરી નાખીએ. હવે કાઉન્સ ખોલીએ. 5 ગુણ્યા x એટલે 5x. 5 5 25 પણ કેવા -25 બરાબર 3 ગુણ્યા x એટલે 3x. 3 તેરી 9. હવે ફરીથી ચલ વાળું સ્ટેપ છે આપણે અહીં લખશું, અચળ વાળું સ્ટેપ છે આપણે અહીં લખશું. તો સૌપ્રથમ લખી લઈએ 5x. આ પ્લસ 3x છે, અહીં લઈ જશું એટલે -3x. અહીં -9 છે, એમના એમ જ લખી લેશું. આ -25 છે, અહીં લઈ જશું તો કેવા થઈ જશે મિત્રો, નિશાની ચેન્જ થશે એટલે પ્લસ. 5x માંથી 3x બાદ કરશું તો 2x. 25 માંથી 9 બાદ કરશું કેટલા મળશે મિત્રો, 16 પ્લસ 16. હવે x ની સાથે 2 છે, ગુણાકારમાં છે, એ આપણે ઓલી સાઈડ મોકલશું એટલે ભાગાકારમાં. તો x બરાબર કેટલા મળશે મિત્રો, 8.